હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. એસી સર્કિટમાં આપણે આગળના લેક્ચરમાં 2 એક્ઝામ્પલ જોયા હતા. હવે આજે આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈશું. એક કોઇલ 230 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાય સાથે જોડવામાં આવે છે. હવે એ સર્કિટમાંથી 10 એમ્પિયર જેટલો કરંટ વહે છે અને 1500 વોટ પાવર છે. તો એ કોઇલનો રિએક્ટન્સ અને ઇમ્પિડન્સ શોધો. હવે ઇમ્પિડન્સ શોધવાનું સૂત્ર છે V/I. Z ઇઝ ઇક્વલ ટુ V/I. હવે V ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલા છે 300 વોલ્ટ અને કરંટ આપણે તેમાંથી વહે છે 10 એમ્પિયર. તો આપણે એનું કેલ્ક્યુલેશન કરશું તો આપણને કરંટ મળશે 2300 ઓમ. હવે પાવર શોધવાનું સૂત્ર આપણને ખબર જ છે, P ઇઝ ઇક્વલ ટુ I²R થશે. માટે 1500 ઇઝ ઇક્વલ ટુ 10નો સ્ક્વેર. કરંટ આપણને 10 આપેલો છે એટલે 10નો સ્ક્વેર R થશે. તો આપણે આરને કરતાં બનાવીશું. અહીંયા જુઓ, આપણે આરને કરતાં બનાવીશું તો જે એની મલ્ટિપ્લિકેશનમાં છે એ નીચે જશે અને જે એની સાઈડમાં છે તે ઉપર આવશે. માટે 1500 ભાગ્યા 10નો સ્ક્વેર કરીશું તો આપણને મળશે 15 ઓમ જેટલું મળશે. હવે આપણે રિલક્ટન્સ શોધવાનું છે. તો રિલક્ટન્સને આપણે XL દર્શાવી શકીએ. રિલક્ટન્સને આપણે XL દર્શાવી શકીએ અને એનું સૂત્ર છે Z² માઇનસ R². Z² માઇનસ R² આપણે કરીશું એટલે Z આપણને મળ્યો 23. અહીંયા આપણે આગળ જોઈએ તો આપણને Z મળ્યો 23 અને R છે 15. તો એ બંનેને સોલ્વ કરતાં આપણને મળશે XL ઇઝ ઇક્વલ ટુ 17.4 ઓમ જેટલો મળશે. આપણને આ એક્ઝામ્પલમાં ઓનલી ઇમ્પિડન્સ અને રિલક્ટન્સ શોધવાનું કહ્યું હતું એટલે આપણે 2 જ વસ્તુ શોધવાની રહેશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક 20 ઓમના રઝિસ્ટર અને 25 માઇક્રોફેરાડેના કેપેસિટરને શ્રેણીમાં જોડીને તેને 230 વોલ્ટ 50 હર્ટ્ઝનો સપ્લાય આપવામાં આવે છે. એટલે કેપેસિટર અને રઝિસ્ટરને શેમાં જોડવાનું છે? શ્રેણીમાં જોડવાનું છે અને સપ્લાય કેટલો આપવાનો છે? 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝનો સપ્લાય આપવાનો છે. હવે આપણે શોધવાનું શું છે? ઇમ્પિડન્સ, પ્રવાહ, શક્તિ ગુણક એટલે કે પાવર ફેક્ટર, ટ્રુ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર આપણે શોધવાનું છે. તો ફર્સ્ટ આપણે ગિવન ડેટા લખી દઈશું. R ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 20 ઓમ. C ઇઝ ઇક્વલ ટુ આપેલું છે, C મીન્સ કેપેસિટર આપેલું છે આપણને 25 માઇક્રો ફેરાડે. હવે અહીંયા આપણે જો કેલ્ક્યુલેશનમાં ઉપયોગમાં લેવું હોય કેપેસિટરને તો આપણે C ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 25 માઇક્રો ફેરાડે. હવે આપણે માઇક્રો ફેરાડે ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 10⁻⁶ ફેરાડે. 6 ફેરાડેનો આપણે ઉપયોગ કરીશું. નેક્સ્ટ આપેલું છે આપણને વોલ્ટેજ 230 વોલ્ટ અને ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ. તો સૌથી પહેલાં આપણે શોધીશું XC એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ શોધીશું. તો કેપેસિટિવ રિએક્ટન્સ શોધવાનું સૂત્ર છે 1/2πfC છે. હવે આપણને F પણ આપી દીધેલો છે, કેપેસિટર પણ આપી દીધેલું છે, તો આપણે એને શોધી કાઢીશું. 1/2π ઇન્ટુ 50 ઇન્ટુ 25 ઇન્ટુ 10⁻⁶ બિકોઝ માઇક્રો ફેરાડે છે કેપેસિટરની વેલ્યુ. માટે આપણને XL ઇઝ ઇક્વલ આને સોલ્વ કરીશું તો આપણને મળશે XL ઇઝ ઇક્વલ ટુ 127.3 ઓમ જેટલું મળશે. હવે નેક્સ્ટ શોધીશું આપણે ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સને આપણે ઝેડથી દર્શાવીએ છીએ, જે તમે અહીં જોઈ શકો છો. ઇમ્પિડન્સને આપણે ઝેડથી દર્શાવીએ છીએ અને Z ઇઝ ઇક્વલ ટુ એનું સૂત્ર છે R² પ્લસ XLનો સ્ક્વેર થશે. હવે R આપણને આપી દીધેલો છે 20 ઓમ અને XL આપણને મળ્યું 127.3 ઓમ જેટલો આપણને કેપેસિટિવ રિએક્ટન્સ મળ્યો. માટે આપણને Z ઇઝ ઇક્વલ ટુ મળશે 100 આને સોલ્વ કરીએ તો આપણને મળશે 128.9 ઓમ જેટલો આપણને ઇમ્પિડન્સ મળશે. હવે નેક્સ્ટ છે કરંટ. તો કરંટ શોધવાનું સૂત્ર છે વોલ્ટેજ અપોન
ઇમ્પિડન્સ V/Z. તો આપણને Z કેટલો મળ્યો છે? 128.9 જેટલો મળ્યો છે. તો વોલ્ટેજ આપણને આપેલો હતો 230 વોલ્ટ જેટલો આપેલો છે. માટે આપણે 230 ભાગ્યા 128.9 કરીશું તો આપણને મળશે, કેટલો મળશે? કરંટ 1.78 એમ્પિયર જેટલો કરંટ મળશે. હવે નેક્સ્ટ શોધીશું cos phi, જે આપણને કહ્યું હતું, અહીંયા એક્ઝામ્પલમાં પૂછ્યું હતું કે શક્તિ ગુણાંક, એને ગુજરાતીમાં cos phi ને શક્તિ ગુણાંક કહેવામાં આવે છે. તો શક્તિ ગુણાંક શોધવા માટે આપણે એને cos phi કહીશું. તો cos phi ને શોધવા માટે એનું સૂત્ર છે R/Z. R આપણને આપેલો છે 20 ઓમ અને Z આપણને મળ્યો 128.9 ઓમ. તો આપણે પાવર ફેક્ટર શોધીએ તો મળશે 0.155 લેગિંગમાં પાવર ફેક્ટર આપણને મળશે. હવે આપણે ટ્રુ પાવર મીન્સ એક્ટિવ પાવર શોધીશું. તો એક્ટિવ પાવર શોધવાનું સૂત્ર આપણને ખબર જ છે કે P = VI cos 5 થશે. હવે VI cos 5 આપણે કરીશું તો V આપણને આપેલો છે 230 વોલ્ટ, કરંટ મળ્યો 1.78 અને આપણને પાવર ફેક્ટર મળ્યો 0.155 લેગિંગમાં પાવર ફેક્ટર મળ્યો. તો હવે આપણે આનું કેલ્ક્યુલેશન કરીશું તો P = 63.46 વોટ. એક્ટિવ પાવરનો યુનિટ છે વોટ. હવે નેક્સ્ટ છે cos 5. તો cos 5 = 0.155 જે આપણને cos 5 મળ્યો છે એનું આપણે ઇન્વર્સ કરીશું તો આપણને શું મળશે? એંગલ મળશે. એંગલ શોધીશું. થીટા = cos, ડાબી બાજુથી જમણી બાજુ જશે તો એને આપણે શું લખી શકાય? cos ઇન્વર્સ લખી શકાશે. હવે cos ઇન્વર્સ લખીશું અને થીટાની વેલ્યુ મૂકીશું. કેટલી છે? 0.155. તો આપણને એંગલ મળી જશે 81.08 ડિગ્રી જેટલો. હવે સાઇન થીટા, હવે થીટાની જગ્યાએ આપણે મૂકીશું 81.08 વેલ્યુ મૂકીશું તો આપણને સાઇન થીટા મળશે. સાઇન થીટા કેટલો મળશે? 0.988 જેટલો મળશે. હવે આપણે રિએક્ટિવ પાવર શોધવાનું છે. તો રિએક્ટિવ પાવર શોધવાનું સૂત્ર છે VI sin 5. તો VI sin 5, તો આપણે sin 5 શોધ્યું. વોલ્ટેજ આપેલો છે, કરંટ છે, તો આપણે લખીશું 230 ઇન્ટુ કરંટ કેટલો છે? 1.78 ગુણ્યા 0.988 અને થીટા = આપણને આનું કેલ્ક્યુલેશન કરતાં આપણને મળશે 404.5 વાર મીન્સ વોલ્ટેજ એમ્પિયર રિએક્ટિવ એમ્પિયર છે. હવે લાસ્ટ છે એપરન્ટ પાવર. તો એપરન્ટ પાવર શોધવાનું સૂત્ર છે વોલ્ટેજ ઇન્ટુ કરંટ. વોલ્ટેજ અને કરંટના ગુણાકારને આપણે શું કહીશું? એપરન્ટ પાવર કહીશું. હવે કરંટ અને વોલ્ટેજ બંને આપણને આપેલા છે એટલે આપણે અને એપરન્ટ પાવરને હંમેશા S થી દર્શાવવામાં આવે છે. S = 409.4 વોલ્ટ એમ્પિયર આપણને એપરન્ટ પાવર મળશે. હવે આપણે એક્ઝામ્પલને ધ્યાને રાખી અને જો આપણે એક્ઝામ્પલ્સ કરવા હોય તો આપણને એને બધાના સૂત્ર આવડવા જરૂરી છે. હવે સૂત્ર આવડતા હશે તો જ આપણે એક્ઝામ્પલ કરી શકશું. તો આપણે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ બધા સૂત્રને યાદ કરી લેવાના અને પછી એક્ઝામ્પલ કરવાના રહેશે. તો આપણે બધા સૂત્ર રિકોલ કરીએ. હવે આપણે સૌથી પહેલાં આપણે અહીંયા કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે જો આપણને ઇમ્પિડન્સ શોધવા કહ્યું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ ઇમ્પિડન્સ શોધવાનું સૂત્ર શું છે એ આપણે ધ્યાને લેવું પડે. તો ઇમ્પિડન્સ શોધવાનું સૂત્ર છે Z = R² + XC² અથવા તો Z = R² + XL². એટલે જો કેપેસિટિવ સર્કિટ હશે તો XCનો યુઝ થશે અને ઇન્ડક્ટિવ સર્કિટ હશે તો XLનો ઉપયોગ થશે. હવે અહીંયા આપણે કેપેસિટર આપેલું છે માટે આપણે XCને શોધવાનું સૂત્ર. હવે જો આપણને રજિસ્ટર આપી દીધેલું છે, રજિસ્ટર આપ્યું છે પણ આપણને કેપેસિટરની XL એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સની વેલ્યુ આપણને આપેલી નથી. એટલે સૌપ્રથમ આપણે
કેપેસિટરની વેલ્યુ શોધવાની રહેશે, કેપેસિટિવ રિએક્ટન્સ શોધવાનું રહેશે. તો આપણને ખબર હોવી જોઈએ કે એક્સએલ શોધવાનું સૂત્ર કયું છે. તો એક્સએલ શોધવા માટેનું સૂત્ર 1/2πfcથી આપણે કેપેસિટિવ રિએક્ટન્સ શોધી શકીએ છીએ. હવે એ જ જગ્યાએ આપણે જો ઇન્ડક્ટિવ સર્કિટ આપેલી હશે તો આપણે શું શોધવાનું રહેશે? ઇન્ડક્ટિવ સર્કિટ જો આપેલી હશે તો આપણને શું શોધવાનું રહેશે? XL શોધવાનું રહેશે. હવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે XL આપણે 2πfLથી આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધી શકીએ છીએ. હવે એ બંને મળી જશે એટલે આપણે શું શોધી શકીશું? ઇમ્પિડન્સ શોધી શકીશું. હવે ઇમ્પિડન્સનું સૂત્ર છે R² + XL² અથવા તો R² + XC². હવે આપણે કરંટ શોધવો છે તો કરંટ શોધવાનું સૂત્ર શું છે? V/Z, વોલ્ટેજ અપોન ઇમ્પિડન્સ. તો એનાથી આપણને કરંટ મળી જશે. હવે cos⁵ એટલે કે શક્તિ ગુણાંક, પાવર ફેક્ટર, જે કંઈ પણ તમે સમજો તે શોધવું હોય તો આપણે R/Zનો ઉપયોગ કરી અને આપણે cos⁵ શોધી શકીએ છીએ. હવે એક્ટિવ પાવર શોધવાનું સૂત્ર હંમેશા P = VI cos⁵ જ હશે. તો આપણે એક્ટિવ પાવર શોધવા માટે VI cos⁵ લગાવી દઈશું તો આપણને એક્ટિવ પાવર મળી જશે. રિએક્ટિવ પાવર શોધવા માટે VI sin⁵. હવે આપણે sin⁵ તો sin⁵નું વેલ્યુ કેવી રીતે શોધવી? આપણને જો cos⁵ મળી ગયું હોય તો આપણે cos⁵, હવે ખાલી એંગલ શોધી દઈશું. એંગલ શોધીશું એટલે એંગલ શોધવા માટે આપણે θ = જે cos છે એને જમણી બાજુ લઈ જઈશું તો ઇન્વર્સ થશે અને 0.155 અને એ રીતે આપણને એંગલ મળી જશે. sin⁵માં જે એંગલ નાખી દઈશું એટલે આપણને રિએક્ટિવ sin⁵ની વેલ્યુ મળી જશે. હવે એ sin⁵ની વેલ્યુ આપણે VI sin⁵માં મૂકી દઈશું એટલે આપણને રિએક્ટિવ પાવર મળી જશે. અને એપરન્ટ પાવર, જો એપરન્ટ પાવરને એસથી દર્શાવવામાં આવે છે અને એપરન્ટ પાવર S = વોલ્ટેજ ઇન્ટુ કરંટ, એટલે વોલ્ટેજ અને કરંટના ગુણાકારને આપણે એપરન્ટ પાવર કહીએ છીએ. તો આ રીતે બધા એક્ઝામ્પલની સોલ્યુશન થાય. અને જો તમને મતલબમાં સૂત્ર આવડતા હોય તો આપણે ઇઝીલી એક્ઝામ્પલ એટલે કે દાખલા કરી શકીએ છીએ. થેન્ક યુ.